નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ સર્વમંગલ કુશલ હશો। આપ સૌનું શૈક્ષણિક કાર્ય વ્યવસ્થિત રીતે કરતા હશો એવી હું આશા રાખું છું। આજે આપણે નૈસર્ગિક સ્ત્રોતોના આ વિષયમાં આપણે અત્યાર સુધી જે ચર્ચાઓ કરી એ તમે વ્યવસ્થિત રીતે સાંભળી હશે, વિડીયોઝ જોયા હશે અને જે ગૃહકાર્ય પણ તમને આપવામાં આવેલું હતું એ ગૃહકાર્ય પણ તમે કર્યું હશે। આ ચેપ્ટરનો આ લાસ્ટ વિડીયો છે। અત્યાર સુધી આપણે અલગ અલગ પાર્ટ્સમાં અલગ અલગ ચર્ચાઓ કરી। અજૈવિક ઘટકો કયા કયા છે, એની અંદરના મુખ્ય કયા ઘટકો છે, એનું પ્રદૂષણ કઈ રીતે થાય છે, એનું પ્રદૂષણ કઈ રીતે રોકી શકાય, એ સર્વે આપણે વ્યવસ્થિત રીતે ચર્ચાઓ કરી છે। તો આ વિડીયોમાં આપણે આપણા ચેપ્ટરનો જે પાછળનો ભાગ છે, જે છેલ્લો ભાગ છે, એના વિશેની ચર્ચા કરી અને આપણે આ પ્રકરણને આજે પૂરું કરીશું। તો આ પ્રકરણનો આ અંતિમ વિડીયો છે। વિદ્યાર્થી મિત્રો, જે આ ચેપ્ટરનો પાછળનો જે પોર્શન છે અગત્યનો, કે જેમાં આપણે ચર્ચા કરી હતી કે વાતાવરણીય ચક્રો એટલે કે જૈવભૂ રાસાયણિક ચક્રો। તો આ ચક્રો અંતર્ગત આપણે સૌપ્રથમ કુદરતમાં જલચક્રનો અભ્યાસ કર્યો હતો, પછી નાઇટ્રોજન ચક્ર કે જે આખું આપણે બોર્ડ ઉપર સમજ્યા હતા અને એની અંદરની જે ઘટનાઓ બને, જે ક્રિયાઓ બને એના વિશેની આપણે ચર્ચા કરી હતી। એના પછી આપણે બોર્ડ ઉપર જ કાર્બન ચક્રનો અભ્યાસ કર્યો હતો કે કઈ રીતે વાતાવરણમાં કાર્બન સ્થપાયેલો છે અને કઈ રીતે વહન પામે છે। એ કાર્બન ચક્ર ભણ્યા બાદ આપણી પાઠ્યપુસ્તક જે છે એનામાં 14.4.3 એનો જે ટોપિક છે ગ્રીન હાઉસ અસર। તો ગ્રીન હાઉસ અસર એટલે શું? ગ્રીન હાઉસ અસર કોને કહેવાય? તો અહીં તમારી સ્ક્રીન પર તમને જોવા મળે છે કે ગ્રીન હાઉસ એટલે ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓને ઠંડા વાતાવરણમાં ઉષ્મા જાળવી રાખવા માટે તૈયાર કરાતા કાચના બંધ આવરણો। વ્યાખ્યા કદાચ પહેલી નજરે આપણને ખબર ન પડે, પરંતુ એનામાં આપણે આકૃતિમાં જે દર્શાવ્યું છે એ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ અહીં કે એક બંધ નાનું ઘર દેખાય છે, પારદર્શક, જે કાચનું બનેલું છે। એ કાચના આવરણની અંદર ઉષ્માને જાળવી રાખવામાં આવે છે અને એની અંદર વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવે છે। તો એનાથી વનસ્પતિઓનો ઉછેર થાય છે। તો ગ્રીન હાઉસ એટલે ઉષ્ણકટિબંધીય વનસ્પતિ। ઉષ્ણકટિબંધીય વનસ્પતિ એટલે કે એવી વનસ્પતિ કે જે તાપમાન સાથે અનુકૂલન ધરાવે છે, ગરમી સાથે અનુકૂલન ધરાવે છે, ગરમીના લીધે પોતાનો ગ્રોથ કરે છે, પોતાની વૃદ્ધિ કરે છે। તો એ વનસ્પતિઓને ઠંડા વાતાવરણમાં ઉષ્મા જાળવી રાખવા માટે, જો ઠંડુ વાતાવરણ હોય તો એ પોતાની ઉષ્મા ગુમાવી શકે, અને જો ઉષ્મા ગુમાવી દે તો એ વનસ્પતિ પોતાનો ગ્રોથ ન કરી શકે, પોતાનો વિકાસ ન કરી શકે। એટલા માટે ઠંડા વાતાવરણમાં પણ એ વનસ્પતિને પોતાનું તાપમાન જાળવી રાખવા માટે જે આખી આવરણીય રચના છે કાચની, એને ગ્રીન હાઉસ અસર કહે છે। ગ્રીન હાઉસ અસર વિશે આગળના ધોરણોમાં તમે ડિટેલમાં અભ્યાસ કરશો। ગ્રીન હાઉસ અસર એટલે શું થાય? તો કેટલાક વાયુઓ, દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ, તો એ પૃથ્વીમાંથી ઉષ્માને એના બહારના આવરણમાં જતી રોકે છે। અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ, આ આકૃતિમાં, કે આ જે સૂર્ય છે, આ પૃથ્વી છે અને એની આસપાસ આખું પૃથ્વીનું આવરણ છે। તો કેટલાક વાયુઓ એવા હોય છે જે પૃથ્વીમાંથી ઉષ્માને તેના બહારના આવરણમાં જતી રોકે છે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ।
કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે કે આ પૃથ્વીની અંદર જે ઉષ્મા રહેલી છે એને અહીં બહાર જાતે રોકે છે. આ પ્રકારના વાયુઓનો પૃથ્વીના વાતાવરણમાં વધારો સમગ્ર પૃથ્વીના સરેરાશ તાપમાનનો વધારો કરે છે. સ્વાભાવિક છે કે કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુના લીધે પૃથ્વીની બારે ઉષ્મા વહેતી નથી, એટલે ઉષ્મા પૃથ્વીની અંદર જ રહેશે અને પૃથ્વીની અંદર એ ઉષ્મા રહેશે એટલે ઉષ્માનો વધારો થશે અને જેવો ઉષ્માનો વધારો થશે એટલે પૃથ્વીનું સરેરાશ તાપમાન પણ સ્વાભાવિક છે કે વધશે. તો આ પ્રકારની જે અસર છે એને આપણે કહીશું ગ્રીન હાઉસ અસર. તો ગ્રીન હાઉસ અસર એવી છે કે પૃથ્વી પર તાપમાનમાં વધારો કરે છે. શોર્ટમાં કહીએ, ટૂંકા શબ્દોમાં, જો ગ્રીન હાઉસ અસર એવી અસર છે કે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં શું કરે છે? વધારો કરે છે. હવે મિત્રો અગત્યનું ટોપિક છે અને આપણા અભ્યાસક્રમના જે આપણે ચક્રો ભણ્યા, જલચક્ર, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ચક્ર, પછી નાઇટ્રોજન ચક્ર અને હવે છેલ્લું છે ઓક્સિજન ચક્ર. તો આ ઓક્સિજન ચક્ર વાતાવરણમાં ઓક્સિજન કઈ રીતે, કયા સ્થાને, કયા સ્વરૂપે રહેલો છે એના વિશેની ચર્ચા અહીં આપણને કરવાની છે. તો ફરી તમને કહી દઉં કે આ પરીક્ષા લક્ષી છે અને પરીક્ષામાં પણ ઉપયોગી છે એવું આ ઓક્સિજન ચક્ર છે. તો ઓક્સિજન ચક્રની વ્યાખ્યા જો તમને પૂછવામાં આવે તો આપણે એવું કહી શકીએ કે સજીવ અને નિર્જીવ ઘટકો વચ્ચે, સજીવ અને નિર્જીવ ઘટકો વચ્ચે થતા ઓક્સિજનના ચક્રીયકરણને ઓક્સિજન ચક્ર કહે છે. સજીવ ઘટકો અને નિર્જીવ ઘટકો એ બંને વચ્ચે જે ઓક્સિજનની આપલે અથવા તો હેરાફેરી અથવા તો ચક્ર જે કંઈ બને એને આપણે કહીશું ઓક્સિજન ચક્ર. તો ઓક્સિજનને અહીં નિર્જીવ ઘટક અને જૈવિક અણુઓ એમ બે ભાગમાં વિભાજિત કરેલું છે જે તમારી સ્ક્રીન પર તમને દેખાય છે. સૌપ્રથમ આપણે જોઈએ નિર્જીવ ઘટક. તો એનામાં પણ કયા કયા નિર્જીવ ઘટકો છે ને કયા સ્વરૂપે એની અંદર ઓક્સિજન છે એ બે રીતે અહીં દર્શાવ્યું છે. પ્રથમ છે કે વાતાવરણમાં મુક્ત સ્વરૂપમાં આશરે 21% ઓક્સિજન છે. વાતાવરણને એક નિર્જીવ ઘટક તરીકે આપણે લઈ શકીએ છીએ, એવું કહી શકીએ છીએ. વાતાવરણની અંદર ભલે સજીવો રહે પણ વિજ્ઞાનની જે ભાષા છે એના આધારે આપણે કહી શકીએ કે વાતાવરણ એ નિર્જીવ છે. તો વાતાવરણમાં ઓક્સિજન એ 21% સ્થાન ધરાવે છે. અને બીજું જોઈએ તો પૃથ્વીના પોપડામાં કાર્બન ડાયોક્સાઇડ, ધાતુઓ અને સિલિકોન ઓક્સાઇડના સ્વરૂપમાં સંયોજન રૂપે ઓક્સિજન મળી આવે છે. નિર્જીવ ઘટક એટલે કે વાતાવરણમાં ઓક્સિજન કઈ રીતે મળી આવે છે? તો એક છે કે જે વાતાવરણમાં 21% ઓક્સિજન રહેલો છે એ, અને બીજું કે પૃથ્વીના પોપડામાં પૃથ્વીની અંદર જે અલગ અલગ સ્વરૂપે રહેલો છે, કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે, ઘણી ધાતુઓમાં ઓક્સિજન રહેલો હોય. સિલિકોન ઓક્સાઇડ છે જે SiO2 જેનું સૂક્ષ્મ સ્વરૂપ છે, એનું અણુસૂત્ર આપણે કહી શકીએ SiO2. તો એ અલગ અલગ સ્વરૂપે આપણને ઓક્સિજન જોવા મળે છે. આ વાત થઈ નિર્જીવ ઘટકની. જે નિર્જીવ ઘટક છે એનામાં હવે આપણે સજીવ ઘટકમાં કે સજીવોની વચ્ચે કઈ રીતે ઓક્સિજન રહેલો છે. તો જૈવિક અણુઓ જેવા કે કાર્બોદિત, પ્રોટીન, લિપિડ એટલે કે ચરબી અને ન્યુક્લિક એસિડમાં આવશ્યક ઘટક તરીકે ઓક્સિજન જોવા મળે છે. જૈવિક અણુમાં એટલે કે વનસ્પતિઓમાં, પ્રાણીઓમાં, મનુષ્યોમાં દરેકમાં ઓક્સિજન જોવા મળે છે. આપણે જે શ્વાસ ઉચ્છ્વાસની પ્રક્રિયા કરીએ છીએ એનામાં આપણે ઓક્સિજનને આપણી અંદર દાખલ કરીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડને બહારે આપણે છોડતા હોઈએ છીએ. તો આપણી અંદર જે કાર્બોદિત, પ્રોટીન, ચરબીયુક્ત જે ખોરાક છે એની અંદર પણ ઓક્સિજન જોવા મળે છે. અનાજ હોય કે કઠોળ હોય કે જે વનસ્પતિઓ અથવા તો ખાદ્ય પદાર્થો હોય છે એના આપણે તત્વોની ચર્ચા કરીએ. એના તત્વોને જો આપણે જોઈએ તો એ દરેક તત્વોમાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપમાં અથવા તો બીજા કોઈ પણ સ્વરૂપમાં
આપણને ઓક્સિજન જોવા મળે છે. તો કાર્બનનું જેટલું મહત્ત્વ હતું એટલું જ ઓક્સિજનનું મહત્ત્વ છે. અને ઓક્સિજનનું મૂળ મહત્ત્વ તો આપણે જે શ્વાસમાં ઉપયોગી છે. તો જે વાતાવરણના 21% ઓક્સિજન છે, પૃથ્વીના પોપડાના જે તત્વો છે એનામાં ઓક્સિજન છે, અને સજીવોના જે બંધારણમાં ઓક્સિજન છે. તો આ સજીવો અને નિર્જીવો વચ્ચે જે ઓક્સિજન જોડાયેલો છે એના આખા ચક્રને આપણે કહીશું ઓક્સિજન ચક્ર. તમારી સ્ક્રીન ઉપર અહીં ઓક્સિજન ચક્ર તમે જોઈ શકો છો. ઓક્સિજન ચક્રમાં સૌ પ્રથમ વાતાવરણનો ઓક્સિજન જે વાતાવરણમાં રહેલો છે, જે મેં અહીં તમને હાઇલાઇટ કરી આપ્યું છે કે વાતાવરણનો ઓક્સિજન એ O2 સ્વરૂપે હોય છે. અહીં પ્રક્રિયા લખી છે શ્વસન. આપણે સૌ શ્વસન કરીએ છીએ, પ્રાણીઓ શ્વસન કરે છે. તો એ લોકો શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે અને ઓક્સિજન ગ્રહણ કરે છે. સૌ પ્રથમ ઓક્સિજન ગ્રહણ કરવાની પ્રક્રિયા બને છે અને પછી ઉચ્છ્વાસમાં જે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે એ ક્રિયા બને છે. તો વાતાવરણનો જે મુક્ત ઓક્સિજન છે એ ઓક્સિજન શ્વસનની ક્રિયામાં ઉપયોગી છે. તો શ્વસનની ક્રિયા કોણ કરે? પ્રાણીઓ કરે. તો પ્રાણીઓ શ્વસનની ક્રિયા કરે છે અને એનામાં ઓક્સિજનની ઉપયોગિતા થાય છે. હવે પ્રાણીઓ શ્વસન કરે, આપણે જેમ વાત કરીએ એમ કે કાર્બન ડાયોક્સાઇડને એ ઉચ્છ્વાસમાં બહાર કાઢશે. તો અહીં આખા આગળના ચક્રમાં આપણે જોઈ શકીએ છીએ, અહીં છે કાર્બન ડાયોક્સાઇડ કે જે પ્રાણીઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે. અહીં જે પ્રાણીઓ છે એમના દ્વારા એ મુક્ત કરવામાં આવે છે. પ્રાણીઓ દ્વારા મુક્ત થયેલો કાર્બન ડાયોક્સાઇડ કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગી છે. આપણે સૌ જાણીએ છીએ એમ કે વનસ્પતિ એ પોતે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને ઓક્સિજનને મુક્ત કરે છે. તો એ આખી જે પ્રક્રિયા થાય છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે. તો આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોણ કરશે? વનસ્પતિઓ કરશે. તો આ વનસ્પતિ જે સજીવો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થયો છે એનું ગ્રહણ કરી અને શું કરશે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે અને એ કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ પોતે લઈ લેશે અને આપણા માટે ઓક્સિજન છોડશે કે જે ઓક્સિજન અહીં મૂળ સ્વરૂપે આપણને જોવા મળે છે. મૂળ સ્વરૂપે આપણને ઓક્સિજન જોવા મળે અને એ ઓક્સિજન આપણે પાછો ગ્રહણ કરતા હોઈએ છીએ. એવી જ રીતે અહીં વાતાવરણનો જે ઓક્સિજન છે એનું પાણી સાથે સંયોજન દેખાડે છે. અહીં જે લખ્યું છે નીચે H2O, બે રીતે આ ચક્ર જોવા મળે છે કે H2O એટલે કે પાણી, પાણીમાં પણ ઓક્સિજન રહેલો હોય છે. તો એ આખું પાણીનું ચક્ર જેમ ઓક્સિજન ચક્ર ફરે છે એવી જ રીતે ફરે છે. અને કાર્બનિક અણુઓ જે અહીં દર્શાવ્યું છે C6H12O6, જે અહીં મેં હાઇલાઇટ કરી રહ્યો છું હું, C6H12O6 એટલે કે ગ્લુકોઝ. તો વનસ્પતિઓ પાણીનો ઉપયોગ કરે છે, સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી ઓક્સિજન મુક્ત થશે. એ આપણે જોયું કે ઓક્સિજન વાતાવરણમાં જશે અને કાર્બનિક અણુ ઉત્પન્ન કરે છે. વનસ્પતિ એ ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે અને એ ગ્લુકોઝ આપણને ઉપયોગમાં આપણે લેતા હોય છે. ઘણીવાર ઘણા ફળો મીઠા હોય, આપણે સૌ જોતા હશો કે ખારેક હોય છે, ઘણીવાર સફરજન બહુ મીઠા હોય, કેળા હોય. જે ફળમાં મીઠાશ આવે છે તો શેના લીધે આવે છે? આવી કુદરતી શર્કરાઓના લીધે. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, લેક્ટોઝ, માલ્ટોઝ. તમે આગળના ધોરણોમાં જાશો તો તમને એના સ્ટ્રક્ચર સહિત ઊંડાણમાં અભ્યાસ કરવા મળશે. તો વનસ્પતિઓમાં આવી શર્કરાઓ રહેલી હોય છે. એ શર્કરાઓના લીધે આપણને ફળ મીઠા લાગે છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી
અંદર ગ્લુકોઝ જેવી શર્કરાઓ નિર્માણ પામે છે અને એ ગ્લુકોઝ ફળમાં અથવા તો એના આખા બંધારણમાં જોવા મળતું હોય છે. તો આ રીતે આખું ઓક્સિજન ચક્ર આખા વાતાવરણમાં અસ્તિત્વ ધરાવે છે. હવે આગળ શું કહે છે આપણે જોઈએ કે ઓક્સિજનનો ઉપયોગ કરતી પ્રક્રિયાઓ. તો કે વાતાવરણનો ઓક્સિજન 3 પ્રક્રિયામાં, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કઈ પ્રક્રિયા અને કેટલી પ્રક્રિયા? તો કે અહીં 3 પ્રક્રિયાઓમાં, દહનમાં, શ્વસનમાં અને નાઇટ્રોજન ઓક્સાઇડના નિર્માણમાં વપરાય છે. વાતાવરણમાં જે 21% ઓક્સિજન રહેલો છે ને, એ 3 પ્રક્રિયાઓ એટલે કે દહનમાં, જે બળતણનું આપણે દહન કરતા હોઈએ, દહનની પ્રક્રિયાનું તમને એક સહેજ ઉદાહરણ આપું કે તમે દરેક જાણતા જશો કે મીણબત્તી હોય એને તમે પ્રજ્વલિત કરો તો એ બરાબર રીતે પ્રજ્વલિત થશે. પરંતુ જો તમે એના પર ગ્લાસ ઢાંકી દેશો, કાચનો કે પ્લાસ્ટિકનો, કાચનો ગ્લાસ તમે એના માટે ઢાંકી દેશો તો થોડી વાર રહી અને મીણબત્તી બંધ થઈ જશે. શા માટે? કારણ કે મીણબત્તીને પણ ઓક્સિજનની જરૂર છે, મીણબત્તીને પણ હવાની જરૂર છે. જો મીણબત્તીને ઓક્સિજન કે હવા વ્યવસ્થિત પ્રમાણમાં મળી રહે છે તો એ બરાબર રીતે પ્રજ્વલિત થાય છે. પણ જેવું આપણે એના માથે ગ્લાસ ઢાંકીએ છીએ એટલે મીણબત્તી બંધ થઈ જાય છે. તો મીણબત્તી પ્રજ્વલિત થવાની પ્રક્રિયા એ દહનની પ્રક્રિયા છે. તો એનામાં પણ ઓક્સિજનની જરૂરિયાત છે. જો ઓક્સિજન ન હોય તો એ મીણબત્તી પ્રજ્વલિત થતી નથી. એમ આપણે બળતણમાં ઘણી જગ્યાએ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ દહનની પ્રક્રિયામાં, તો એનામાં પણ ઓક્સિજનની જરૂરિયાત છે. જો ઓક્સિજન ન હોય તો એ પ્રક્રિયા બનતી નથી. બીજી પ્રક્રિયા છે શ્વસનની પ્રક્રિયામાં. આપણે સૌ જાણીએ છીએ તેમ આપણે અને જે પ્રાણીઓ શ્વસન કરે છે એનામાં ઓક્સિજનને ગ્રહણ કરે છે. અને ત્રીજું છે નાઇટ્રોજન ઓક્સાઇડના નિર્માણમાં. નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે NO. પછી એના અલગ અલગ સ્વરૂપ: નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, NO, પછી N2O, પછી N2O2. આ અલગ અલગ તમે જાણતા હશો એવા એના સ્વરૂપો હોય છે, અલગ અલગ નામ અને અલગ અલગ સ્વરૂપ. તો એના નિર્માણમાં પણ ઓક્સિજન ઉપયોગી છે. શ્વસનની ક્રિયામાં ઓક્સિજન જરૂરી છે, પરંતુ કેટલાક બેક્ટેરિયા માટે તત્વીય ઓક્સિજન ઝેર સમાન છે. આપણે એવું ન કહી શકીએ કે દરેક સજીવને ઓક્સિજનની જરૂર છે, કારણ કે વનસ્પતિને ઓક્સિજનની જરૂર નથી. વનસ્પતિ તો કાર્બન ડાયોક્સાઇડની જરૂર છે, એ તો આપણને ઓક્સિજન આપે છે. એમ ઘણા બેક્ટેરિયાઓ પણ એવા છે કે જે ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા નથી, અને જો એમને ઓક્સિજન મળે તો એના માટે એ ઝેર સમાન બની જાય છે. તો દરેક સજીવોની પ્રકૃતિ અલગ અલગ હોય છે, અને એટલા માટે જ આપણે જૈવ વિવિધતા કહી શકીએ છીએ કે પૃથ્વી પર ઘણા બધા સજીવો છે. નાના સૂક્ષ્મ જીવાણુઓથી માંડી અને મહાન હાથી અને એનાથી મોટા વિશાળકાય પ્રાણીઓ છે, મનુષ્યો છે, પણ દરેક માટે જૈવ વિવિધતા અલગ અલગ છે. દરેકનો સ્વભાવ, દરેકની રહેણી કહેણી, દરેકની પ્રક્રિયાઓ, શ્વસનની પ્રક્રિયાઓ, એમના ઉત્સર્જનની પ્રક્રિયાઓ, દરેકની દરેક કંઈક ને કંઈક વિશેષતા જોવા મળે છે. હવે ઓક્સિજનનો ઉપયોગ કરતી પ્રક્રિયાનો આપણે અભ્યાસ તો કર્યો. હવે ઓક્સિજન મુક્ત કરતી પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરીએ. તો લીલી વનસ્પતિઓ વડે થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઓક્સિજન વાતાવરણમાં પાછો મુક્ત કરાય છે. આપણે સૌ આગળ અભ્યાસ કર્યો એ રીતે કે લીલી વનસ્પતિઓમાં જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય એના દ્વારા ઓક્સિજન એ વાતાવરણમાં મુક્ત કરાય છે અને આપણે ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે આખા ઓક્સિજન ચક્રનો અભ્યાસ કર્યો કે જે ખૂબ જ જરૂરી છે. હવે આપણે ઓઝોન સ્તર વિશેની વાત કરીએ છીએ કે ઓઝોન સ્તર. તો સર્વપ્રથમ આપણને એ સમજવું પડે કે ઓઝોન એટલે શું. અને તમે ઘણીવાર એવું સાંભળ્યું હશે કે ઓઝોન ઝેરી છે, ઓઝોન
ઝેરી છે. ઘણા વૈજ્ઞાનિકો કહેતા હોય, ઘણીવાર શિક્ષકોના આપણે મુખે સાંભળેલું હોય કે ઓઝોન એ ઝેરી છે. ઓઝોનનું સ્ટ્રક્ચર છે અહીં તમારી સ્ક્રીન પર દર્શાવવામાં આવેલું છે. ઓઝોન એ ઓક્સિજનના 3 અણુઓથી બને છે. ઓઝોન એ ઓક્સિજનનો અણુ 1, અણુ 2 અને અણુ 3. આ ઓઝોન એ ઓક્સિજનના 3 અણુ, સિંગલ ઓક્સિજનના 3 અણુ ભેગા થાય એટલે બને O3. 1 + 2 + 3 = O3. તો ઓઝોન શું છે એમ પૂછે તમને, તો ઓક્સિજનના સિંગલ 3 અણુઓ એકબીજા સાથે જોડાય અને જે અણુની રચના થાય એને કહેવાય O3 એટલે કે ઓઝોન. તો એને ઓઝોન કહેવાય. તો વાતાવરણમાં તત્વીય ઓક્સિજન સામાન્ય રીતે દ્વિપરમાણીય અણુ સ્વરૂપે જોવા મળે છે. તત્વીય ઓક્સિજન દ્વિપરમાણીય સ્વરૂપ એટલે કે જે આપણે લખીએ છીએ સ્વાભાવિક રીતે O2, ઓક્સિજનના 2 અણુ. તો એ વાતાવરણમાં સામાન્ય રીતે દ્વિપરમાણીય અણુ એટલે કે 2 અણુ સાથેનું સ્ટ્રક્ચર જોવા મળે છે. પરંતુ વાતાવરણના ઉપરના ભાગમાં ઓક્સિજનના 3 પરમાણુ ધરાવતો અણુ જોવા મળે એને કહેવાય ઓઝોન અણુ. જે મેં તમને બતાવ્યું હોય O3. વાતાવરણની ઉપરના ભાગમાં મિત્રો તમે સાંભળેલું છે કે આપણું જે પૃથ્વી છે એના ઉપર આવરણો આવેલા છે. સ્ટ્રેટોસ્ફિયર, લિથોસ્ફિયર, બાયોસ્ફિયર, એવા અલગ અલગ સ્ફિયર એટલે કે સ્તર, અલગ અલગ સ્તર આપણા વાતાવરણમાં આવેલા હોય છે. અને એ સ્તર શું કાર્ય કરે છે, આપણે પહેલાં પણ વાત કરી ગયા છીએ કે સૂર્યમાંથી આવતા યુવી કિરણો એટલે કે પારજાંબલી કિરણોનું શોષણ કરી લે છે. એટલે સૂર્યમાંથી જે કિરણો આવે છે એ ખૂબ ગંભીર અસરો પ્રેરતા હોય છે, ખૂબ નકારાત્મક અસરો પ્રેરતા હોય છે. પણ આ જે સ્તર રહેલા છે એ સ્તર સૂર્યની ઉષ્માને શોષી લે છે અને એનામાંથી બચેલી ઉષ્મા પૃથ્વી પર આવતી હોય છે. એટલે આ જે સ્તરો છે એ એક ફિલ્ટરનું કાર્ય કરે છે. એનું કાર્ય કરે છે, ફિલ્ટર તરીકેનું કાર્ય કરે છે. તો ઓક્સિજનના દ્વિપરમાણીય અણુથી વિપરીત ઓઝોન ઝેરી હોય છે. આપણે જે ઓક્સિજનનો શ્વસનમાં ઉપયોગ કરીએ છીએ એ બંધારણ O2 અને ઓઝોનનું જે બંધારણ છે ઉપર વાતાવરણની ઉપર, એ બંને અલગ છે. ઓક્સિજનનો જે દ્વિપરમાણીય અણુ O2 છે એ આપણને જીવાડે છે, જ્યારે O3 એ ઝેરી છે કે જે આપણને મૃત્યુ પમાડે છે. તો ઓઝોન પૃથ્વીની સપાટીની નજીક આવેલ નથી, એ થોડું દૂર આવેલું હોય છે. અને ખાસ આપણે વધારે પર્ટિક્યુલર શબ્દોમાં કહીએ તો પૃથ્વીના ઉપરના ભાગમાં સ્ટ્રેટોસ્ફિયરના લેયરમાં ઓઝોન સ્તર આવેલું છે. ક્યાં આવેલું છે? સ્ટ્રેટોસ્ફિયરના લેયરમાં. તો ઓઝોન સ્તરનું કાર્ય શું છે, શું કરે છે? તો તે સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણો, અલ્ટ્રાવાયોલેટ, જેને આપણે ગુજરાતીમાં પારજાંબલી કિરણો કહીએ. કેવા કહીએ? પારજાંબલી. તો પારજાંબલી કિરણો જે ઘણી નકારાત્મક અસરો આપણને પ્રેરે છે. એ પારજાંબલી કિરણો વનસ્પતિને, જમીનને નુકસાન કરે છે, આપણી બોડીને પણ નુકસાન કરે છે, ચામડીના રોગને પણ પ્રેરે છે. તો આ પારજાંબલી કિરણોનું શોષણ કરી લે છે અને પૃથ્વી પર આવતા અટકાવે છે કે જેથી કરી અને આપણે આપણું જીવન સુખમય રીતે જીવી શકીએ છીએ. તો ઓઝોન સ્તર, આખું એનું સ્તર આવેલું છે જે આપણે આગળના સ્લાઇડમાં જોશું. તો એ સ્તર આખી પૃથ્વીને બચાવે છે. મિત્રો તમને પરીક્ષામાં એવું પૂછાઈ શકે કે ઓઝોન સ્તરનું વિઘટન થાય છે એના વિશેની બાબતો વર્ણવો. તો ઓઝોન સ્તર જે છે, આપણે જે વાત કરી, જે આપણા માટે પ્રાણ સમાન છે, આપણું રક્ષણ કરે છે. પરંતુ માનવીય પ્રવૃત્તિઓ, આપણી જ પ્રવૃત્તિઓના લીધે એ ઓઝોન સ્તરમાં ગાબડા એટલે કે સામાન્ય ભાષામાં કહીએ તો કાણા હોલ પડી ગયા છે કે જેથી કરી
અને એ હોલ પડેલા છે એનામાંથી સૂર્યના પારજાંબલી કિરણો આપણા સુધી પહોંચે છે. પહોંચવા ન જોઈએ, પરંતુ ઓઝોન સ્તરનું વિઘટન થાય છે, ઓઝોન સ્તર દૂર થાય છે, અથવા તો ઓઝોન સ્તરમાં કાણા પડે છે, એટલે એ પારજાંબલી કિરણો આપણા પૃથ્વી સુધી પહોંચે છે અને આપણને ઘણું નુકસાન કરે છે. તો સૂર્યના પારજાંબલી કિરણો ઓઝોન સ્તરનું વિઘટન થવાથી આપણા પૃથ્વી પર પહોંચે છે. તો ઓઝોન સ્તરનું વિઘટન એ એક ગંભીર વૈશ્વિક સમસ્યા છે, આખા વિશ્વને સતાવતી સમસ્યા છે. કારણ કે આ સ્ટ્રેટોસ્ફિયર છે, ઓઝોન સ્તર છે, એવું તો છે નહીં કે ફક્ત ભારતની ઉપર જ આવેલું છે, સમગ્ર પૃથ્વીની ઉપર આવેલું છે. એટલે જો એ રક્ષણ કરે છે તો સમગ્ર પૃથ્વીના લોકોનું રક્ષણ કરે છે, અને જો નુકસાન થાય છે તો સમગ્ર પૃથ્વીના લોકોને નુકસાન થાય છે. તો મનુષ્ય દ્વારા બનાવેલા વિવિધ પ્રકારના સંયોજનો જેમ કે CFC, ક્લોરોફ્લોરોકાર્બન, કેવા CFC, એને શોર્ટમાં કહેવાય CFC, ક્લોરોફ્લોરોકાર્બન. તો આ ક્લોરોફ્લોરોકાર્બન છે એ વાતાવરણમાં સ્થાયી અવસ્થામાં હોય છે, અને આ CFCમાં ક્લોરીન અને ક્લોરીનયુક્ત સ્થાયી કાર્બનિક સંયોજનો હોય છે. ક્લોરોફ્લોરોકાર્બન એ વાતાવરણમાં હોય છે, અને વધારે તમને ડિટેલમાં કહું તો આપણે ઘરે જે ફ્રીજ યુઝ કરીએ છીએ એ વસ્તુને ઠંડી રાખે છે. તો ફ્રીજની અંદર જે ઠંડક રહે છે અને ફ્રીજના પાછળના ભાગમાંથી જે ગરમ હવા આપણે જોઈએ છીએ એમાંથી જે વાયુ નીકળે છે એ ક્લોરોફ્લોરોકાર્બન છે, અને એ ખૂબ નુકસાનકારક વાયુ છે. એ ક્લોરોફ્લોરોકાર્બન આપણે ફ્રીજમાંથી મુક્ત થાય અને એ વાતાવરણમાં ભળે છે. એટલે હવે તો આપણે જોઈએ તો અત્યારે દરેકના ઘેર ફ્રીજ તો હોય જ છે. એટલે દરેકના ઘરે ફ્રીજ હોય અને દરેકના ઘેરના ફ્રીજમાંથી CFC નીકળતો હોય તો વાતાવરણને ખૂબ નુકસાન કરે છે. તે કોઈ જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટન પામતું નથી. વિઘટન પામે તો આપણે કહી શકીએ કે બરાબર છે, પણ વાતાવરણના ઘણા એવા વાયુઓ છે, ઘણા એવા પદાર્થો છે કે જે વિઘટન પામતા નથી. પ્લાસ્ટિક, બીજો જે કચરો કે જે વિઘટન પામતા નથી. આપણે વાત કરીએ કે આપણે રસોડામાં ભોજન બનાવતા વખતે જે બટેટા હોય એની છાલ, પછી બીજો રસોડાનો કચરો, એ બધું વિઘટનીય છે, જે વિઘટન પામી જાય છે, પરંતુ પ્લાસ્ટિક એ વિઘટન પામતું નથી. એમ ઘણા વાયુ પણ એવા હોય છે, ઘણા પદાર્થો પણ એવા હોય છે જે વિઘટન પામતા નથી. તો ઓઝોન સ્તરની નજીક પહોંચી અને ઓઝોનના અણુઓની સાથે પ્રતિક્રિયા કરી એક પછી એક અણુને દૂર કરે છે. ક્લોરોફ્લોરોકાર્બન એવો છે કે ઓઝોન સ્તરની નજીક પહોંચે છે અને ઓઝોન સ્તરની સાથે પ્રક્રિયા કરી પોતાના અણુ વધારતો જાય છે અને ઓઝોન સ્તરના અણુઓને ઘટાડતો જાય છે, અને જેથી કરી ઓઝોન સ્તરમાં ઘટાડો થાય છે. મિત્રો, અહીં તમારી સમક્ષ જે મેં 3 પૃથ્વી જેવા આકારના રચના છે એના વિશેની આપણે ચર્ચા કરીએ તો ઓઝોન સ્તરમાં ગાબડું છે. અહીં ઓક્ટોબર 1980, ઓક્ટોબર 1985 અને ઓક્ટોબર 1990ની સ્થિતિના ફોટા દર્શાવેલા છે કે ઓક્ટોબર 1980માં જે આટલો ભાગ દેખાય છે એટલું જ ગાબડું હતું. 1985માં એ વધીને આટલું થઈ ગયું અને 1990માં એનાથી પણ વધી ગયું. કારણ કે ક્લોરોફ્લોરોકાર્બન અને બીજી ઘણી એવી ક્રિયાઓ હોય છે, આપણે બળતણ કરતા હોઈએ, પ્લાસ્ટિક સળગતું હોય, કંપનીના ધુમાડા હોય, એ પ્રદૂષિત હવા થાય અને એમાંના ઘણા એવા ઝેરી વિષકારી તત્વો છે જે ઓઝોન સ્તર સુધી પહોંચે છે અને ઓઝોન સ્તરને ગાબડા પાડે છે, ઓઝોન સ્તરમાં એ હોલ કરી નાખે છે. તો આપણી માનવીય પ્રવૃત્તિ અને આ CFC એ ખૂબ જ વાતાવરણને નુકસાન કરે છે. હાલમાં જાણવા મળ્યું છે કે એન્ટાર્કટિકા ઉપરના ઓઝોન સ્તરમાં છિદ્રો જોવા મળ્યા છે અને જે ખૂબ ગંભીર અસરો દેખાડે છે.
મિત્રો થોડું મેં વધારે અહીં એડ કર્યું છે કે વર્તમાન સ્થિતિમાં ઓઝોનમાં શું ફેરફાર થયો છે. એન્ટાર્કટિકા ખંડનું આપણે અહીં ફોટો લીધો છે કે 23 માર્ચ 2019ના શું સ્થિતિ હતી અને 23 માર્ચ 2020 એટલે કે આ જ મહિનાના માર્ચ મહિનામાં ઓઝોન સ્તરમાં શું ફેરફાર થયો છે એનું અહીં ઇમેજ મેં તમારી સમક્ષ પ્રસ્તુત કરી છે કે અહીં જે ભાગ જોવા મળે છે અત્યારે 2020માં આટલું ગાબડું મોટું જોવા મળે છે ઓઝોન સ્તર ઉપર. તો દિવસે ને દિવસે આ સમસ્યા ગંભીર બનતી જાય છે અને આપણા માટે ખૂબ જ નુકસાનકારક છે. હવે તો ઘણા ફ્રીજ પણ અપડેશનવાળા આવી ગયા છે કે જેનામાંથી ક્લોરોફ્લોરોકાર્બન નથી નીકળતો અને એની જગ્યાએ હાઇડ્રોફ્લોરોકાર્બન નીકળે એવી પણ સુવિધાઓ હોય છે કે જે હાઇડ્રોફ્લોરોકાર્બન કે જેનું બંધારણ છે HFC. આ તમને વધારાની માહિતી આપું છું જે પરીક્ષાલક્ષી નથી. પેલું હતું CFC ક્લોરોફ્લોરોકાર્બન અને આ છે HFC હાઇડ્રોફ્લોરોકાર્બન. આ નુકસાનકારી છે પરંતુ ક્લોરોફ્લોરોકાર્બન જેટલું નુકસાનકારી નથી. અને હાઇડ્રોફ્લોરોકાર્બન એનામાં હાઇડ્રોજનનો ભાગ પણ જોવા મળે છે એટલે એટલું નુકસાનકારી નથી. હવેના ફ્રીજમાં પણ એવી સુવિધાઓ જોવા મળે છે કે આવા ઝેરી વાયુને એ ઉત્પન્ન કરતા નથી. તો વર્તમાન પરિસ્થિતિને આપણે જોઈએ તો ઓઝોન સ્તરમાં ખૂબ જ મોટું આ ગાબડા જોવા મળે છે અને ઓઝોન સ્તર ધીમે ધીમે વિઘટન પામતો જાય છે. તો આપણે અને આખા વિશ્વએ આ બાબતે થોડું સક્રિય થવાની જરૂર છે કે જો ઓઝોન સ્તર આપણે એવું ધારીએ કે જો ઓઝોન સ્તર હંમેશને માટે દૂર થઈ જાય તો શું થાય? તો પૃથ્વી પર ધીમે ધીમે જીવોનો નાશ થવા લાગે. સૂર્યની ઉર્જા જે વિપુલ પ્રમાણમાં આપણને મળે છે, ઓઝોન સ્તર આપણા માટે આશીર્વાદરૂપ છે. પણ જો ઓઝોન સ્તર જ નહીં રહે તો સૂર્યના તાપથી આખી પૃથ્વી એક દિવસ બળી જશે, ખૂબ ગરમી વધી જશે. એટલા માટે આપણે વૃક્ષો વાવવા જોઈએ, ઇકો ફ્રેન્ડલી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી આપણે પણ સુરક્ષિત રહીએ અને આપણું વાતાવરણ પણ સુરક્ષિત રહે. પ્રકૃતિના કેટલા કોપ આપણે જોઈ રહ્યા છીએ. મિત્રો, વર્તમાન સમયમાં જે કોરોનાની કહેર છે, કોરોનાની જે આ મહામારી છે, એના પહેલાં પણ સ્વાઇન ફ્લૂની મહામારી હતી. આવું દરેક કાંઈક ને કાંઈક આપણને પરિસ્થિતિમાં, આપણા દુઃખમાં, આપણી મુશ્કેલીમાં વધારો કરતા રહે છે. તો આપણે ઇકો ફ્રેન્ડલી બનીએ. કેદારનાથમાં મોટું વાવાઝોડું આવ્યું અને પૂર આવ્યું, એમેઝોનના જંગલોમાં પણ આગ લાગી ગઈ. આ તે કુદરતની નાની મોટી કહેરો કે જેથી કરી અને આપણને નુકસાન થાય છે. તો જો આપણે આખી પ્રકૃતિને જાળવીશું, પ્રકૃતિનું જાળવણી કરીશું તો પ્રકૃતિ માતા પણ આપણું રક્ષણ કરશે. જો આપણે પ્રકૃતિ માતાને જ નહીં સાચવીએ તો પ્રકૃતિમાં કોપ જે આપણે જોઈ રહ્યા છીએ એ પ્રકૃતિનો કોપ આપણા કોઈથી સહન નહીં થઈ શકે. કારણ કે આટલા બધા નદી જળાશયો છે, સરોવરો છે, દરિયા છે, પણ દરેકે પોતાની મર્યાદા જાળવી રાખી છે. આપણે દરિયા કિનારે જઈએ તો દરિયો કેટલો વિશાળ છે, પરંતુ એ દરિયો એની મર્યાદા મૂકી, કિનારો મૂકી અને બહાર આવતો નથી. શા માટે? કારણ કે એને સૌ જીવોનું રક્ષણ કરવું છે. પણ જો આપણે જ વનસ્પતિઓને રહેવા નહીં દઈએ, આપણે જ બળતણની વધારે પ્રક્રિયાઓ કરીશું, આપણે જ ટેકનોલોજીના એવા સાધનો ઉપયોગ કરીશું કે જે આપણા માટે અને પ્રકૃતિ માટે નુકસાનકારક હોય, પ્લાસ્ટિકનો વધારે ઉપયોગ કરીશું, તો આખી પ્રકૃતિનું સંતુલન બગડી જશે. અને પ્રકૃતિનું સંતુલન બગડી જશે તો આપણું સંતુલન પણ બગડી જશે. એટલે આપણે આખી પ્રકૃતિની જાળવણી કરવી આવશ્યક છે. એટલે ખૂબ આ વિષય ઉપર ચર્ચા થાય છે અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલના સેમિનાર પણ યોજાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ એવી પ્રવૃત્તિ એક કરીશું
કે વાતાવરણમાં સંતુલન કઈ રીતે જાળવી શકાય, એના વિષય ઉપર તમારે તમારા મંતવ્યો રજૂ કરવાના હશે, લેખિત અથવા તો મૌખિક, એ આપણે ચર્ચા કરીશું અને એના વિશે વાત કરીશું. પરંતુ તમે આવી માહિતી એકઠી કરજો કે તમને પણ જાણ મળે કે વાતાવરણમાં કેટલો ખરાબો થઈ ગયો છે, વાતાવરણ કેટલું અસંતુલિત છે. છેવટે આપણે એવું જ કહી શકીએ, જો પ્રકૃતિ સંતુલિત તો આપણે પણ સંતુલિત, અને જો પ્રકૃતિ બગડે તો આપણું જીવન પણ બગડે. તો આપણે આ વર્તમાન સમયમાં વૃક્ષો વાવીએ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીએ અથવા તો પ્લાસ્ટિક પર બેન્ડ જ લઈ આવી દઈએ અને ઇકો ફ્રેન્ડલી વસ્તુ યુઝ કરવાનો આપણે આગ્રહ રાખીએ. હવે મિત્રો, આ ચેપ્ટરના છેલ્લો પાઠ છે કે જલચક્રમાં પાણીની કઈ કઈ અવસ્થાઓ જોવા મળે છે. તો જલચક્રમાં પાણી પ્રવાહી, ઘન અને વાયુ અવસ્થામાં જોવા મળે છે. હવે કેટલાક પ્રશ્નો અહીં છે કે જે પ્રશ્નો પરીક્ષાલક્ષી અને તમારા જીવનલક્ષી પણ છે. કે આપણે જે જલચક્રની ચર્ચા કરી, એ જલચક્રમાં પાણી કઈ અવસ્થામાં જોવા મળે છે? તો પાણી ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં જોવા મળે છે. પ્રવાહી અવસ્થા કઈ રીતે? તો જે જળાશયો છે, દરિયો છે, કે જેનું પાણીનું બાષ્પીભવન થશે તો એ પ્રવાહી સ્વરૂપે. વાયુ સ્વરૂપે કઈ રીતે જોવા મળશે? તો જે પાણી છે એ બાષ્પ બનશે એટલે વરાળ બનશે, તો એ પાણી વાયુ સ્વરૂપે જોવા મળશે. અને ઘન સ્વરૂપે કઈ રીતે? તો પાણી એ વાદળમાં જશે, વાદળ બંધાશે, ત્યાં પાણીનું ઘન સ્વરૂપ, અથવા તો જે જે એશિયાઈ ખંડો છે અને હિમાલય જેવા બરફ છે, તો એ બરફના ડુંગરો છે, પર્વતો છે, તો એના પર સૂર્યપ્રકાશ આવશે એટલે એ ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં ફેરફાર થશે. તો જલચક્રમાં પાણી ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થામાં જોવા મળે છે. આગળનો પ્રશ્ન જોઈએ કે જૈવિક મહત્વના બે સંયોજનોના નામ આપો કે જેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન બંને મળી આવે. તો પ્રોટીન અને ન્યુક્લિક એસિડ, અહીં જવાબમાં લખેલું છે પ્રોટીન અને ન્યુક્લિક એસિડ એવા છે કે જેનામાં ઓક્સિજન અને નાઇટ્રોજન પણ જોવા મળે છે. આગળનો પ્રશ્ન જોઈએ, હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારતી હોય એવી ત્રણ માનવીય પ્રવૃત્તિ. અહીં ત્રણ માનવીય પ્રવૃત્તિ પૂછી છે. ઘણી વખત વધારે પણ પરીક્ષામાં પૂછતા હોય છે. તો કે કેવી પ્રવૃત્તિના લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધે છે? તો પરિવહન માટે, જે અહીં પ્રથમ ચિત્રમાં આપેલું છે કે વિમાન આકાશમાં ઉડી રહ્યું છે, જહાજ પાણીમાં તરી રહ્યું છે અને ટ્રક વાહન પર દોડી રહ્યું છે, તો ત્રણેયના ધુમાડાના લીધે, ત્રણેયના ચાલવાના લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધે છે. બીજું ચિત્ર છે રસોઈ માટે. રસોઈમાં જ આપણે બળતણનો ઉપયોગ કરીએ છીએ, એનાથી પણ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળે છે, વાતાવરણમાં વધે છે. અને ઉદ્યોગોનો જે ધુમાડો નીકળે છે ઝેરી, એ પણ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હોય છે અને વાતાવરણને નુકસાન કરે છે. આગળનો પ્રશ્ન જોઈએ, વાતાવરણમાં મળી આવતા ઓક્સિજનના બે સ્વરૂપો કયા છે? તો મૂળ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે જોવા મળે છે. એક કાર્બન ડાયોક્સાઇડ છે, ઓક્સિજન પોતાનું સ્વરૂપ છે, નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, અલગ અલગ અણુઓમાં નાઇટ્રોજન સાથે ઓક્સિજન જોડાયેલો હોય છે. જે આગળ આપણે SiO2ની વાત કરી, સિલિકોન ઓક્સાઇડ. તો ઓક્સિજન તો એ ઘણી રીતે વાતાવરણમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરને અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ. આ ચેપ્ટર અહીં પૂર્ણ થયું છે. હવે અહીં આપણે શું શું શીખ્યા એના વિશેની આપણે થોડી ચર્ચા કરીશું. તો પૃથ્વી પરનું જીવન ભૂમિ, પાણી અને હવા તથા સૂર્ય ઉર્જા જેવા સ્ત્રોતો પર આધારિત આપણું જીવન, પૃથ્વી પરનું જીવન એ આ અજૈવિક ઘટકો જે અહીં આપેલા છે એના પર આપણું જીવન આધારિત છે. જમીન અને જળાશયો ઉપર અસમાન પ્રકારે હવા ગરમ થવાને કારણે પવન ઉત્પન્ન થાય છે. પવન કઈ રીતે ઉત્પન્ન થાય એની વાત અહીં કરી છે. હવે જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન અને પછી સંઘનન આપણને વરસાદ આપે છે. કોઈ પણ વિસ્તારમાં થનારો વરસાદ તે વિસ્તારના પ્રવર્તમાન પવનોની ભાત પર નિર્ભર કરે છે. જે
પવનો કઈ રીતે ઉત્પન્ન થાય એ આપણે જોયું, એની વાત અહીં છે. વિભિન્ન પ્રકારના પોષક તત્વ ચક્રીય સ્વરૂપે પુનઃ ઉપયોગ લઈ શકાય છે, જેના કારણે જીવાવરણના વિભિન્ન ઘટકોમાં એક નિશ્ચિત સંતુલન સ્થાપિત થાય છે. જે નિશ્ચિત સંતુલન સ્થાપિત થાય એ આપણે જૈવિક ચક્રો જે જોયા એના આધારિત છે. એ મુદ્દામાં 4 ચક્રો આવી ગયા. હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ જીવનની ગુણવત્તાને અસર કરે છે અને જૈવિક વિવિધતાને નુકસાન પહોંચાડે છે. કે જે હવા, પાણી અને જમીનનું પ્રદૂષણની વાત આપણે જે કરી હતી એ છે. આપણે આપણા કુદરતી સ્ત્રોતોના સંરક્ષણ કરવાની જરૂરિયાત છે અને એનો વિવેકપૂર્ણ ઉપયોગ આપણને કરવો જરૂરી છે. આટલા મુદ્દા આપણે અહીં શીખ્યા. મિત્રો, આ ચેપ્ટર એ પરીક્ષાલક્ષી બહુ ઓછું મહત્ત્વ ધરાવે છે. પરીક્ષામાં કદાચ આ ચેપ્ટર 3 કે 4 માર્ક્સમાં જ પૂછાતું હોય, પરંતુ જીવનને ઉપયોગી ખૂબ અગત્યનું છે. કુદરતને સમજવા માટેનું આ પ્રકરણ છે. તો આપણે આ પ્રકરણનો સંપૂર્ણપણે વ્યવસ્થિત 7 કે 8 પાર્ટના વિડીયોમાં આપણે એનો અભ્યાસ કર્યો. આશા રાખું છું કે તમે દરેક વિડીયો જોયા હશે અને વ્યવસ્થિત અભ્યાસ કર્યો હશે. હવે પછી આપણે નવા ચેપ્ટર તરફ જઈશું. આ ચેપ્ટરમાં આપણે જે શીખ્યા એનામાં કાંઈ પણ તમને ડાઉટ્સ હોય, કાંઈ પણ તકલીફ હોય તો કોન્ટેક કરી શકો છો અને તમે પ્રશ્નો પૂછી શકો છો. મિત્રો, અહીં જે આપણા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાય આપણને લખવાનું છે, તમારી નોટબુકમાં એ લખવાનું છે, જેથી કરી અને તમારો અભ્યાસ પણ થઈ જાય. તો આપ સૌને હું તમારા ભવિષ્યમાં અને ખાસ તમારી પરીક્ષામાં સારું કામ કરી શકો અને વ્યવસ્થિત રીતે તમારો અભ્યાસ કરી શકો એ માટેના હું સૂચનો અને શુભેચ્છાઓ અર્પું છું. આ રીતે આપણે આપણા ધોરણ 9ના વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતોને અહીં આપણે પૂર્ણ કર્યું છે. ધન્યવાદ.